હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણો છેલ્લો દાડો હતો, તૈયાર બે થઈ જાય, પેક કરી દીધો. દેખ બધું તૈયારી કરી નાખી. કરી દીધો. હવે 10 વાગે નીકળીએ અમે. 10 તારીખ આજે એટલે આજ 10 એ નીકળવાનું છે. હવે પટી ગયો અમારું, પણ મજા આવી મહિનો. મજા આવી ખબર જવાનું મન થતું ના પડી કે મહિનો પૂરો થઈ ગયો. હાર જવાનું મન થતું, મહિનો પૂરો થઈ ગયો ખબર જ ના પડી, જવાનું મન થતું નહીં. સાચી વાત લે, જવું પડશે. પરીક્ષા હવે અમાર કઈ હા 10 વાગે નીકળી આપણે. ચલો કરી આવી 10 વાગે ના સંકુલે જવાનું. હા 10 વાગે નીકળી સંકુલે જવાનું. અલે નહીં લે મારે સંકુલે જવાનું કોમ મારે તારે કોમ નહીં જઈએ અમે. આ રૂમ થી વિદાય લઈ રહ્યા છીએ. બહુ બધી મસ્તી કરી આમ તો. આ રૂમ યાર યાદગાર રહી જવાનો. અમે બહુ બધી મસ્તી કરી, મજા આવી ગઈ. શું કરીએ હવે, શું કરીએ કે સાચી વાત છે. પેક થઈ ગયા. હા હવે જવાની તૈયારી કરી. છેલ્લું જોઈ લઈએ. હા ના ચાલે, અમને છોડીને નાઈ જાવ ના, હાલ અમને ખોટું લાગે યાર. ખોટું લાગે પણ કરી જવું પડે યાર. છેલ્લી વાર તમે જોઈ લો, આ વૃદ્ધાશ્રમ જઈએ હવે. પણ બહુ મજા આવી ગઈ એમ સેવા કરવાની. બધા દાદા દાદીની આ બધા યાદ કરો. હા જઈએ. રહેવાની ઈચ્છા તો પણ કરી, પરીક્ષા એટલે જવું પડશે. હા સમૂહ લગ્નમાં આવી તો આવીએ, પરીક્ષા ના આવે તો આવીશું. હા હા આવીશું આવીશું. હા 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 હા. અમે 21 તારીખે આવીશું. 2 દિવસ જ. હા હા લખેલું. બાપુને મળવા જતા અને હા હા. એક ભાઈનો જતો રહ્યો આ આશ્રમમાં, ખબર જ ના પડે. પછી રહેવાની ઈચ્છા તો થાય પણ એક્ઝામના લીધે જવું પડે છે. હા નંબર તમારો ફોન. હા હા આ તો પણ કરી જવું પડે. હા આવીશું. ઓવા જવું. હા હા હા. કારના ફી સામાન હવે સુનિલને બોલાવી લાવો, પછી પેલા જીલને લાવો. જાવ રે ભાઈ જાવ ને. હા હા ભાઈ હા હા જી. આવ્યું આપણું રવડું છે, આટલેથી રોજ અમે ખાવાનું લઈ જતા હતા. યાદગાર રહેશે. હા હા હા. યાદ આવશે બધું રવડું અમન. ચા બની રહી છે તો કેવું પારસ અરવિંદ. હવા ત્યાં કરીએ તમે યાદ કરજે મન. હા એ ડબાણ કરાઈ જા. હા વન હા લઈ જઈએ. ઇમોશનલ થઈ ગયો હું તો. એવું ક્યાં બધું આમ રહી જો એવી રીતે ક્યાં બા દાદા જવાન થતું થોડું બધા ઇમોશનલ થઈ ગયા જબરજસ્ત. તો આપણા બાજુ બા દાદી થી રોતા હતા, આમ કે રહી જો તમે આવજો માયા લગાવીને. ભાઈ મહિનો રે ખબર ના પડી, મહિનો જતો નહીં લે. 20 તારીખે 21 તારીખે આવીશું. બંકાવ તો અહીં હેડે જો. જતું એટલે સંકુલથી બેસી ગયા ટ્રેક્ટરમાં. અમે આપણું જ ટ્રેક્ટર પકડી લે, પડી ના જવાય. હા આ વિસ્તાર ના બોલે. 21 તારીખે આવવાનું થાય. હા હા મળે કે નહીં ખબર.
ભજન મંડળી આવી કદાચ ચોકથી ખબર નહીં આવતી આવી અમે બેઠા છીએ એટલે સંકુલે બાપુ કહેતા હતા કે તમારી યાદગાર માટે એક વિડીયો બનાવું તમારા ચારો અંગાત હજુ આ નહીં નીતિન કરે પીછે ફોટો પણ આ મંડળીની ભજન કીર્તન થાય રિક્ષા મળી જઈએ તો ગઈએ હું બાપુના પેજ ઉપર હા બાપુ પેજ ઉપર આવી જાય જોઈ લીધો રિક્ષામાં બેસીએ રિક્ષા મળી જાય એટલે ખેડાની સીધી અમે સીધા બસ સ્ટેન્ડે ઉતરી જઈએ બસ સ્ટેન્ડે જઈએ રિક્ષામાં ઉતરી જઈએ હા બસ ખેડા ચોકડી ઉતરી જઈએ જે પૂછીએ હવે અમદાવાદ જવાનું લે પેલા તો એટલે અમદાવાદ જવાનું ભાઈ અમદાવાદથી કલોલ પારસના ઘેર એનું ઘેર જોઈને પછી મેવાડા કઈ બસ સ્ટેન્ડ આવી જાય એક બસ આવી ફૂલ ભરી એટલા પછી અને પછી વાળી જે એવું કીધું હા તઈ મંગાવું ભાઈ આટલા સફર મેળ્યો અમારે પછી આવો અને પછી તાંજી જઈએ કઈ સમય બસ મળી જઈએ અમદાવાદ જઈએ અમે કલોલ અંબિકાનગર પહોંચી જઈએ એલિવેટર બંધ એટલે ચાલી લાવવું પડ્યું એટલે બધા જઈ રહ્યા થાકી જઈએ ભારે બેગ મારું તું હા 5 વાગ્યા જઈ ખાઈને ઊંઘી જવાનું થાય તો કાલે પૂતળા ગયા જવું ગાઈસ અમે ફરતા ભટકતા ફાઇનલી પાછા ઘેર આવી જઈએ કોઈ તો રસ્તો જ નતો મળતો અને નવા ઘરનો તો એ છેલ્લે મેપમાં જોઈ આવી ગયા પણ મેપમાં જોયું પછી થોડી બુદ્ધિ લગાવી આવી છે એ ભારતની અરદાસ આવી ગઈ એટલે પછી જે ઠીકાના પર તો સારું સરસ છે ભારત કોઈ કેવું કરે બોલ શું બોલ બે શબ્દો હાજુ કે ચીટલી હા ઉત્તરાયણ કરવા આટલે જ આવવું હા મજા આવી જાય બહુ ઉત્તરાયણ કરવાનું તો જમીન પડે પાસ પારસ તો આજે શું છે પાસ તકલીફ મને પડે 4 વાગીને ઓફિસ જે ટાઈમ છે કેટલાક બોક્સ મજા આવી પાંચ લાગી બે ખાઈ ગયો પછી બસ તો ના મળી પણ નિકમ ભેજી ગઈ તારે તો ચોકડી તો હા અમે જોઈને તારે ફોન કરી લેવા આવશે મને તારે શું કરવાનું લે લેવા આવશે તો એ તો મને લેવા આવશે મને લેવા બે બેગ સીધા લઈને બિલતું અંદર એ તો એક આ સાઈડ ને એક આ સાઈડ પકડી મારું ચોકડી મેળ દેવું ભાઈ હું તને મિલી આવી ગઈ કરશે ગુજરાત ચોકડી ઉપર આવશે હા ચોકડી મને ગઈ અમે રાજન ચોકી પહોંચી જઈએ પવનભાઈ સારું અંજી સર ગાયબ થઈ ગયું તો હજુ ખબર નહીં પવનભાઈને ફોન કરી લેવા અંજી સર આટલે કોણ ઉડાઈ ગયું ખબર એવું સારું અને અમે આમ રેડ લાઇટ વાળું ચાલુ થઈ ગયો હતું ટ્રાફિક બાફિક નહીં થાય આપણે લેવા આવીએ અમે પિક્ચર મેલીને આ બે બગાવની પરીક્ષા હતી
હવે લઈને ઘેર જઈએ કે જીલે પેપર બે જવાનું સારું જી 24 પેજ ભર્યા 24 ટોટલી એટલે પાસ થઈ જઈએ ફાઇનલ ને ફાઇનલ આ બચીગા કેવું જીવ અમતા પેપર મજબૂત જીવ 23 પેજ ભરીને આવ્યો મારી જોગન પ્લાસ્ટિક વિશે હું નિબંધ લખીને આવ્યો મોટો 4 પેજ નું પ્લાસ્ટિક વિશે ઓવા પ્લાસ્ટિક વિશે કોને જળ વિશે લખાવ્યું પ્લાસ્ટિક બે જણા એક જ રૂમમાં હતા ઓવા એક જ રૂમમાં હતા અને પોચ પાટલી શેટા હતા પોચ પાટલી સીટ હતા ઓવા આમ કાપલી વાપલી લઈ જતા કે નહીં હા કાપલી નતા લઈ જવા દેતા તો કે સાહેબ એવા કડક હતી ને સ્કૂલે કડક હતી જાત મહેનત જિંદાબાદ એટલે પાસ તો થઈ જાવ અને હું આજે 4 વખત મુતરવા જેવું પાણી પીવા પણ 4 વખત મુતરવા જેવું સાહેબ મને બોલી નતા ક્યાં એટલે તું મુતરવા જેતો કે ભાઈ મુતરવા જેવું તો શેડ ને સારું છે ને ભાઈ ફાઇનલી આપણે ત્યાં પહોંચી જઈએ બહુ બાકાજી ગોળ ઘરમાં કોઈ લાગતું નથી બેગ મેળવી પેલા આપણે થાકી ગયો વાત તો જબરજસ્ત પેલા બેસ્ટ થઈ ગઈ ભાઈ બધી વાત કરીએ વ્લોગ જોતો તો હું મમ્મી વાસણ બાસણ ધોઈને બધું કામ પતી ગયો કાલે મળીએ કાલના વ્લોગમાં હું વ્લોગ તમને સારા લાગશે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાય બાય